નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, શું તમે રાત્રે સૂતા પહેલા થોડા સૂકા મેવા ખાઓ છો? તમને લાગે છે કે આ તો સ્વાસ્થ્ય આદત છે, પરંતુ શું તમને ખબર છે કે આ જ નાની સી મુઠ્ઠીભર મેવા તમારી ઊંઘને શાંતિ આપવાના બદલે ચોરીથી તોડી રહી હોઈ શકે છે? હા, આ સાંભળવામાં આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ભારતભરમાં હજારો વૃદ્ધો માટે આ એક શાંત પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે। તમે લાંબા દિવસ પછી થાકેલા શરીર સાથે પથારીમાં સૂવો છો, ઊંડી ઊંઘની આશા રાખીને, પરંતુ તમારું મૂત્રાશય કંઈક અલગ જ યોજના લઈને બેઠું હોય છે। રાત્રે એકવાર ઉઠવું પડે, પછી ફરી એકવાર, સૂર્યોદય પહેલાં તમારી ઊંઘ ટુકડાઓમાં વહેંચાઈ જાય, સવારે આવે છે, પરંતુ તાજગી નહીં, ફક્ત થાક અને ચીડ। પરંતુ અહીં એક સારો સમાચાર છે, દરેક મેવા ખબર નથી ખરેખર કેટલાક મેવા એવા છે જે મૂત્રાશયને શાંત રાખવામાં મદદ કરે છે અને ઊંડી અવિરત ઊંઘને ટેકો આપે છે, જ્યારે કેટલાક અન્ય મેવા, ખાસ કરીને સાંજ પછી ખાવામાં આવે તો છુપી રીતે મૂત્રાશયને ઉત્તેજિત કરે છે અને રાત્રિના પેશાબનું કારણ બની જાય છે। આજના આ વિડીયોમાં આપણે ધીરે ધીરે સમજીશું એવા 5 મેવા વિશે જે તમારી રાત્રિને શાંત બનાવી શકે છે, અને એવા 5 મેવા વિશે પણ જાણીશું જેને સૂર્યાસ્ત પછી ટાળવા વધુ સમજદારી રહેશે। આ મોટા બદલાવ નથી, પરંતુ આ નાના નાના ફેરફારો તમારી ઊંઘ અને સવારની ઊર્જામાં મોટો ફરક લાવી શકે છે। શરૂઆત કરતા પહેલાં હું તમારી સાથે એક નાનું જોડાણ બનાવવા માંગુ છું। તમે આ વિડીયો હાલમાં ક્યાંથી જોઈ રહ્યા છો અને ત્યાં અત્યારે શું સમય થયો છે, કૃપા કરીને નીચે કમેન્ટમાં લખશો। તમારી એક નાની ક્ષણ પણ અહીં ખૂબ મહત્વ રાખે છે, અને જો તમને આવી માહિતી ઉપયોગી લાગે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી વડીલોના સ્વાસ્થ્ય માટે તૈયાર કરેલું આગલું કોમળ માર્ગદર્શન તમે ચૂકી ન જાઓ। જેમ જેમ ઉંમર વધે છે તેમ ઊંઘમાં થતો બદલાવ ઘણી વખત આપણને અવગણીએ છીએ, પરંતુ આ ફક્ત ઉંમરનો ભાગ નથી, આ તમારા શરીરનો સંકેત છે। 60 વર્ષની ઉંમર પછી કિડની થોડું ધીમું અને સંવેદનશીલ બની જાય છે। રાત્રે શરીરમાં પાણી જાળવી રાખનાર વેસોપ્રેસિન હોર્મોન ઘટવા લાગે છે, જેના કારણે રાત્રે વધુ મૂત્ર બને છે। એ જ સમયે મૂત્રાશયની નસો વધુ સંવેદનશીલ બની જાય છે, એટલે થોડી માત્રામાં મૂત્ર હોવા છતાં મગજને તરત જ જાગોનો સંકેત મળે છે, અને અહીં ખોરાકની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે। ખાસ કરીને સાંજ પછી લેવાતા ખારા, તૈલી અથવા કુદરતી મૂત્રવર્ધક મેવા મૂત્રાશય પર વધારાનું દબાણ ઊભું કરે છે। આ બધું ટાળવાની વાત નથી, પરંતુ તમારા શરીરની નવી લયને સમજવાની અને કોમળ રીતે તેને સહારો આપવાની વાત છે। હવે આગળ આપણે વાત કરીશું એવા 5 મેવા વિશે જે રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને શાંત કરવામાં મદદ કરી શકે છે અને તમારી ઊંઘને ફરીથી આરામદાયક બનાવી શકે છે। નંબર 1, બદામ। તમારા મૂત્રાશય માટે એક કોમળ આરામદાયક બદામ એ હંમેશા ભારતીય ઘરોમાં એક વિશેષ સ્થાન રાખ્યું છે, ખાસ કરીને તે વૃદ્ધો માટે જે શરીરમાં શક્તિ અને શાંતિ બંને ઈચ્છે છે। તે મેગ્નેશિયમ અને વિટામિન E થી ભરપૂર હોય છે, 2 પોષક તત્વો જે મૂત્રાશયને આસપાસના સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરવા માટે જાણીતા છે। જેમ જેમ આપણી ઉંમર વધે છે, આ સ્નાયુઓ વધુ પ્રતિક્રિયાશીલ બની જાય છે, અને બદામ ધીમે ધીમે તેને શાંત રહેવામાં મદદ કરે છે, ત્યારે પણ જ્યારે મૂત્રાશય પૂરી રીતે ભરાયેલું ના હોય। આનો અર્થ એ છે કે રાત દરમિયાન મૂત્રાશયથી ઓછા ખોટા એલાર્મ અને એક ઊંડી, વધુ શાંતિપૂર્ણ ઊંઘ। બદામ બ્લડ શુગરના લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જે રાત્રે ઊર્જાના ઉતાર ચઢાવના કારણે થનારી બેચેન જાગૃતિને ઓછી કરી શકે છે। જો તમે ડાયાબિટીસ અથવા તો પ્રી ડાયાબિટીસની સ્થિતિવાળી વ્યક્તિ છો, તો આ તમારા શરીરને ઊંઘ દરમિયાન સ્થિર રાખવા માટે વિશેષ રૂપે સહાયક છે। બદામ ખાવાની સૌથી સારી રીત છે 5 થી 7 બદામ રાતભર પલાળી દો, તેને છોલી લો અને સાંજે લગભગ 4 થી 5 વાગ્યાની વચ્ચે ખાઓ। ફ્રીજમાંથી સીધી ઠંડી બદામ ખાવાથી બચો, કારણ કે ઠંડા ખાદ્ય પદાર્થો શરીરમાં પાચનને પરેશાન કરી શકે છે। નંબર 2, મખના। સૌથી ઊંડી ઊંઘ માટે સૌથી હલકો નાસ્તો। મખના ભારતભરના વૃદ્ધો માટે સૌથી મૂત્રાશયને અનુકૂળ સાંજના નાસ્તામાંનો એક છે। તે તેલ અને મીઠામાં ઓછા હોય છે, અને તે મૂત્રવર્ધક તરીકે કાર્ય કરતા નથી,
જેના અર્થ છે કે તે રાત્રિ દરમિયાન તમારી કિડનીને વધારાનું કામ કરવા માટે મજબૂર નહીં કરે. મખના પચવામાં પણ કોમળ હોય છે, જે સૂતી વખતે પેટના નીચલા ભાગ અને મૂત્રાશય પર દબાણ ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ અને પ્લાન્ટ બેઝડ પ્રોટીન વધારે હોય છે. બંને જ 60 વર્ષની ઉંમર પછી તાકાત અને સ્થિર ઊંઘ ચક્ર જાળવી રાખવા માટે આવશ્યક છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ઘણા વૃદ્ધો સાંજે 6 વાગ્યાના નાસ્તા માટે મખનાના ઘીમાં 1 ચપટી જીરું નાખીને હળવા શેકે છે. આ સરળ વાનગી તમારા પેટને હલકું અને તમારા મનને શાંત રાખે છે. જેમ જેમ સાંજ ઢળે છે, તમે એક નાની વાટકી મખનાનો આનંદ લઈ શકો છો. કાં તો સાદા અથવા તો હળવા મસાલેદાર, પરંતુ હંમેશા સાંજે 7 વાગ્યા પહેલાં. નંબર 3, પિસ્તા. મૂત્રપથને કુદરતી રીતે આરામ આપવો. પિસ્તા રંગીન, હસમુખ અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે તમારા મૂત્રપથને લીસા સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. આ નાના આરામનો એક મોટો ફાયદો છે, તે તમારા મૂત્રાશયને રાત દરમિયાન ખોટા ત્વરિત સંકેતો મોકલતા રોકે છે. આ ઉપરાંત પિસ્તા કુદરતી સોજા વિરુદ્ધ સહાયક પૂરી પાડે છે. વિશેષ રૂપે જોઈએ તો ઉપયોગી. જો તમારા મૂત્રાશયના પડમાં હળવી બળતરા હોય, જો કે પિસ્તાનું સેવન સંયમથી કરવું જોઈએ. મોટી માત્રામાં સોજો અથવા તો વધારાની ચરબીનું સેવન થઈ શકે છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. ભલામણ કરેલ માત્રા 1 નાની મુઠ્ઠી અથવા તો લગભગ 28 ગ્રામ, જે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે લેવામાં આવે છે. સુનિશ્ચિત કરો કે તમે મીઠા વગરના સાદા પિસ્તા પસંદ કરો. પેકેટમાં વેચાતા મસાલા અથવા તો શેકેલા વર્ઝનથી બચો, કારણ કે તેમાં વધુ સોડિયમ હોય છે. નંબર 4, અળસી. હોર્મોનલ સંતુલન અને ઊંડી ઊંઘ માટે અળસીના બીજ નાના ભૂરા રંગના બીજ હોય છે, જેને આશ્ચર્યજનક રીતે શક્તિશાળી પ્રભાવ હોય છે. ખાસ કરીને તે મોટા વયના લોકો માટે જે સોજા અથવા તો ખરાબ ઊંઘથી ઝઝૂમે છે. તે ઓમેગા-3 ફેટી એસિડના સૌથી સારા સ્ત્રોતમાંનો એક છે, જે મૂત્રાશય અને સાંધામાં સોજો ધીમે ધીમે ઓછો કરે છે. અળસી શરીરના મેલાટોનિનના કુદરતી ઉત્પાદનને પણ ટેકો આપે છે, જે આરામદાયક અવરોધ રહિત ઊંઘ માટે જવાબદાર હોર્મોન છે. જો કે અળસીનો હળવો મૂત્રવર્ધક પ્રભાવ હોય છે, પરંતુ સાંજે જલ્દી લેવા પર તે વાસ્તવમાં મૂત્રાશયને લઈને વિનિયમિત કરવામાં મદદ કરે છે. અળસીનું સેવન કરવાની આદર્શ રીત: 1 ચમચી શેકવાની છે, પછી તેને એક ગરમ ગ્લાસ દૂધમાં મેળવવું અથવા ખીચડી પર છાંટવાનું છે. તેને સાંજે 5:30 થી 6 વાગ્યાની આસપાસ લેવું જોઈએ, જેનાથી તમારા શરીરને પોષક તત્વને શોષવા અને સૂવાના સમય સુધી આરામ કરવાનો સમય મળી શકે. નંબર 5, તલ. શરીરને ગરમ કરવું, મૂત્રાશયને શાંત કરવું. તલ પેઢીઓથી પરંપરાગત ભારતીય શિયાળાના આહાર હિસ્સો છે. ખાસ કરીને રજોનિવૃત્ત પછીની મહિલાઓમાં આયુર્વેદ અનુસાર તલ એક ગરમ ભોજન છે, જે વાત ઊર્જાને સંતુલિત કરે છે અને શરીરને સ્થિર અને શાંત રહેવામાં મદદ કરે છે. આ નાના બીજ હેલ્ધી ફેટ, કેલ્શિયમ અને પ્લાન્ટ લિગ્રાન્સથી ભરપૂર હોય છે, જે હોર્મોનલ સંતુલન અને મૂત્રાશયના આરામનો ટેકો આપે છે. તલ વિશેષ રૂપે તે મહિલાઓ માટે સહાયક છે જે રજોનિવૃત્ત પછી વારંવાર પેશાબનો અનુભવ કરી રહી છે, કારણ કે તે પાચન અને મૂત્રાશયની દિવાલ બંનેને શાંત કરે છે. તમે તલને રાત્રિના ભોજન પછી એક નાના લાડુના રૂપમાં સેવન કરી શકો છો, અથવા સાંજે 7:30 વાગ્યાની આસપાસ ગરમ દૂધમાં અડધી ચમચી તલની પેસ્ટ મેળવી શકો છો. રાત્રે તલને ભારે ભોજન કે મીઠાઈઓ સાથે મેળવવાથી બચો. તે પોતાની મેળે અથવા તો હળવા ભોજન સાથે સૌથી સારું કામ કરે છે. આમાંના દરેક મેવા અને બીજનો તમારા વધતી ઉંમરના શરીરને ટેકો આપવાની એક અનોખી રીત છે, ના કે મજબૂત દવાના માધ્યમથી, પરંતુ કોમળ દૈનિક આદતોના માધ્યમથી. સાચા સમયે સાચા મેવા પસંદ કરીને તમે તમારા મૂત્રાશયને શાંત રહેવામાં મદદ કરી શકો છો. તમારી ઊંઘ ઊંડી થઈ જાય છે અને તમારી સવાર હળવી અનુભવાય છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત, તમે તમારી જાતને યાદ અપાવો છો કે જીવનના આ પડાવ પર પણ તમારું શરીર અત્યારે પણ સાંભળે છે, ઠીક થાય છે અને પ્રેમથી પ્રતિક્રિયા આપે છે, જો તમે જાગૃતિ સાથે તેની દેખભાળ કરો છો તો. હવે આપણે વાત કરીએ કે એ 5 મેવા જેનાથી આપણે બચવું જોઈએ. નંબર 1, મગફળી. એક સામાન્ય આદત જે છુપી રીતે રાત્રે ખલલ પહોંચાડી શકે છે. મગફળીને આખા ભારતમાં બહુ બધા લોકો પસંદ કરે છે,
ખાસ કરીને શિયાળાની સાંજે એક કપ ચા સાથે અથવા એક સાધારણ પારિવારિક સભામાં. તે સસ્તી, પેટ ભરે તેવી અને અવારનવાર મીઠું અથવા તો મસાલા સાથે શેકેલી હોય છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. પરંતુ 60 વર્ષની ઉંમર પછી આપણા શરીરની સહનશીલતા બદલાઈ જાય છે. અહીં સુધી કે તે ખાદ્ય પદાર્થો પ્રત્યે પણ, જે ક્યારેક હાનિરહિત લાગતા હતા. મગફળીમાં કુદરતી રીતે તેલ અને સોડિયમની માત્રા વધુ હોય છે, જે તેને પચવામાં ભારે બનાવી શકે છે અને આંતરિક ગરમી વધારી શકે છે. વૃદ્ધો માટે આ ભારેપણું સોજા તરફ દોરી જાય છે અને મીઠું તરસ વધારે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી. આનો અર્થ એ છે કે તમે રાત્રે 1 કે 2 કે 3 વાર માત્ર પાણી પીવા અને શૌચાલયનો ઉપયોગ કરવા માટે જાગી શકો છો. મગફળીના બદલે ઘી અને જીરા સાથે હળવા શેકેલા મખનાની એક નાની વાટકી પર સ્વિચ કરવાનો પ્રયાસ કરો. તે જ કુરકુરાપણું અને ગરમી આપે છે, પરંતુ રાત દરમિયાન તમારા મૂત્રાશય કે કિડની પર દબાણ નાખ્યા વગર. નંબર 2, કાજુ. છુપી ગરમી જે તમારી ઠંડી ઊંઘને પરેશાન કરી શકે છે. કાજુ મસાલેદાર અને મીઠા હોય છે. અવારનવાર કાજુ કતલી જેવી મીઠાઈઓ અથવા તહેવારી કરીમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની નરમ બનાવટ પાછળ કંઈક મહત્વપૂર્ણ છુપાયેલું છે, જેનાથી ઘણા વૃદ્ધો અજાણ છે. કાજુમાં ઓક્સાલેટની માત્રા વધુ હોય છે, એક કુદરતી સંયોજન જે મૂત્રાશયમાં બળતરા પેદા કરી શકે છે અને સમય જતાં કિડનીની પથરીના નિર્માણને પણ પ્રોત્સાહન આપી શકે છે. ધીમા પાચન અથવા તો કિડનીની હળવી સમસ્યાઓવાળા વૃદ્ધો માટે રાત્રે મોડેથી ખાધેલા કાજુ છુપી રીતે મૂત્રાશયની સંવેદનશીલતા વધારી શકે છે. કાજુને પ્રકૃતિમાં ગરમ પણ માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તે પિત્ત દોષને વધારે છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમે રાત્રે ગરમી અનુભવો છો અથવા પરસેવાથી જાગી જાઓ છો, તો કાજુ મુખ્ય કારણોમાંનું એક હોઈ શકે છે. જો તમે સાંજે કંઈક નરમ અથવા તો સમૃદ્ધ પસંદ કરો છો, તો તેના બદલે પાકેલા પપૈયાનો એક નાનો ટુકડો અજમાવો. તે પાચનને શાંત કરે છે, શરીરને ઠંડુ કરે છે અને ઊંઘ દરમિયાન તમારા મૂત્રાશયને પરેશાન કરતું નથી. નંબર 3, અખરોટ. સવારમાં સ્વાસ્થ્ય, પરંતુ સૂતા પહેલાં તરત જ નહીં. અખરોટને અવારનવાર મગજના ખોરાક તરીકે માનવામાં આવે છે અને તે સાચું પણ છે. તેમાં મેલાટોનિન હોય છે, એક હોર્મોન જે ઊંઘને ટેકો આપે છે, પરંતુ તેમાં એવા સંયોજનો પણ હોય છે જે મૂત્રાશયને થોડું ઉત્તેજિત કરે છે. સંવેદનશીલ મૂત્રાશયવાળા વૃદ્ધો અથવા વારંવાર જાગવાની આદતવાળા લોકો માટે આ ઉત્તેજના એક શાંત અશાંતિ બની શકે છે. બદામ અથવા પિસ્તાથી વિપરીત, અખરોટ કેટલાક વૃદ્ધોમાં ગેસ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને જ્યારે સૂર્યાસ્ત પછી પાચન ધીમું થઈ જાય છે. આ ગેસ પેટમાં જમા થઈ જાય છે, મૂત્રાશય પર હળવું દબાણ નાખે છે. ભલે તેમાં થોડું મૂત્ર હોય, તમે પેશાબ કરવાની ઈચ્છા અનુભવાઈ શકે છે. ભલે તમારું મૂત્રાશય માત્ર અડધી ભરાયેલું હોય. જો તમે અખરોટ ખાવાનું પસંદ કરો છો, તો સવારના કલાકો સૌથી સારા છે, જ્યારે પાચન મજબૂત હોય છે અને તમારું શરીર વધુ સક્રિય હોય છે. સાંજ માટે તેને પલાળેલી બદામથી બદલો, જે ઠંડી, કોમળ અને રાતની શાંતિ માટે વધુ અનુકૂળ છે. નંબર 4, ચિયા સીડ્સ. નાના બીજ જે છુપી રીતે ફૂલી જાય છે. ચિયા બીજ હાલના વર્ષોમાં બહુ લોકપ્રિય થઈ ગયા છે, અહીં સુધી કે ભારતમાં મોટા વયના લોકોની વચ્ચે પણ તેમના ફાઇબર અને ઓમેગા-3 સામગ્રી માટે. પરંતુ ઘણા વૃદ્ધો એ નથી જાણી શકતા કે ચિયા બીજમાં મોટી માત્રામાં પાણી શોષે છે અને પેટમાં એક સ્પોન્જની જેમ ફેલાય છે. જો સાંજે 4 વાગ્યા પછી ખાવામાં આવે, તો તે ફૂલી શકે છે અને મૂત્રાશય પર દબાણ નાખી શકે છે. ભલે તમે વધારે પાણી ન પીવો. જે વૃદ્ધોને પહેલેથી જ સોજો અનુભવાય છે અથવા વારંવાર પેશાબ આવે છે, તેમના માટે આ દબાણ શૌચાલયનો ઉપયોગ કરવાની ખોટી ઈચ્છા પેદા કરી શકે છે. આ ઉપરાંત તેમની ઈચ્છા ફાઇબર સામગ્રી ક્યારેક ગેસ અને ખેંચાણનું કારણ બની શકે છે, ખાસ કરીને જ્યારે સાંજે પાચન ધીમું પડી જાય છે. એવું નથી કે ચિયા બીજ ખરાબ છે, તે સ્વસ્થ છે, પરંતુ સમય મહત્વ ધરાવે છે. જો તમે બીજના ફાયદા ઈચ્છો છો, તો રાત્રિના ભોજન પહેલાં હળવા શેકેલા તલ પર સ્વિચ કરો. તે શરીરને ગરમ કરે છે, મૂત્રાશયને ટેકો આપે છે અને રાત્રે મોડેથી તમારા પેટમાં ભારેપણું પેદા નથી કરતું. નંબર 5, નમકીન મિશ્રિત મેવા. એક સ્વાદિષ્ટ મિશ્રણ જે તમને રાત્રે તરસ્યા જગાડી શકે છે. પહેલેથી પેક કરેલા નમકીન મિશ્રિત મેવા ઘણા લોકો ભારતીયો માટે એક ત્વરિત નાસ્તો બની ગયા છે, ખાસ કરીને ટીવી, પુસ્તકો અથવા મોડી રાતની વાતચીતો સાથે. પરંતુ મીઠું, મસાલા, તેલ
અને ભારે પ્રોટીનનું સંયોજન આદર્શ નથી જ્યારે તમારું શરીર આરામ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય. નમકીન મેવા તરસ વધારે છે, જેનાથી વધુ પ્રવાહી સેવન થાય છે અને કિડનીને ત્યારે સક્રિય રહેવા માટે મજબૂર થવું પડે છે જ્યારે તેમને આરામ કરવો જોઈએ. રાત્રે તમારું શરીર સ્વાભાવિક રીતે વેસોપ્રેસિન નામનો એક હોર્મોન ઉત્પન્ન કરે છે, જે મૂત્ર ઉત્પાદનને ઓછું કરવામાં મદદ કરે છે. બહુ વધુ મીઠું આ હોર્મોનમાં હસ્તક્ષેપ કરી શકે છે, જેનાથી તમે રાત દરમિયાન વધુ મૂત્રનું ઉત્પાદન કરો છો. પરિણામે તમારી ઊંઘ તૂટી જાય છે અને તમારું મૂત્રાશય સતર્ક રહે છે. ભલે તમારું મન આરામ કરવા ઈચ્છતું હોય, નમકીન મિશ્રિત મેવાના બદલે સાંજે 6 વાગ્યા પહેલાં સાદા બદામ અથવા તો પિસ્તા પસંદ કરો અને સૂર્યાસ્ત પછી ભારે નમકીન કંઈ પણ ખાવાથી બચો. અને જો તમારે મોડેથી નાસ્તો કરવો જ હોય તો એક ચપટી હળદરવાળો એક ગરમ ગ્લાસ દૂધ કોઈ પણ કુરકુરા મિશ્રણથી તુલનામાં શરીરને વધુ આરામ આપવામાં મદદ કરી શકે છે. બરાબર જેમ આપણે મોસમ સાથે આપણા કપડાં બદલીએ છીએ, આપણે ઉંમર સાથે દિવસના સમય સાથે આપણા ભોજનને પણ સમાયોજિત કરવું જોઈએ. આ 5 મેવા સ્વાસ્થ્ય લાગી શકે છે, પરંતુ મોડેથી ખાવા પર તે છુપી રીતે અસુવિધા પેદા કરે છે, ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને તમારી કિડની અને મૂત્રાશય પર દબાણ નાખે છે. બસ તમારા સાંજના નાસ્તાના શું અને ક્યારેને બદલીને તમે જોઈ શકો છો કે તમારી રાતો વધુ શાંતિપૂર્ણ થઈ રહી છે, તમારું શરીર શાંત થઈ રહ્યું છે અને તમારી સવાર હળવી થઈ રહી છે, બરાબર એવી જ રીતે જેમ તમારા યુવા દિવસોમાં થતી હતી. ભારતમાં વૃદ્ધો માટે સાંજ માત્ર શરીરને આરામ આપવાનો સમય નથી, આ તેમને ધીમેથી સન્માન આપવાનો પણ સમય છે. તમે તમારો દિવસ બગીચામાં પાણી આપતા, પૌત્ર પૌત્રીઓને હોમવર્કમાં મદદ કરતા અથવા શાંતિથી તમારા અખબાર અને ચા સાથે બેસીને વિતાવ્યો છે હશે. અને જેવો સૂરજ ઢળવા લાગે છે, તમારું શરીર શાંતિથી આરામ માટે તૈયાર થઈ જાય છે. આ ત્યારે થાય છે જ્યારે સૌથી નાના વિકલ્પો પણ, જેમ કે તમે શું ખાઓ છો અને ક્યારે ખાઓ છો, પહેલાં કરતાં વધુ મહત્ત્વ રાખવા લાગે છે. જ્યારે 60 પછી મેવા ખાવાની આદત આવે છે, ત્યારે સમય એટલો જ મહત્વપૂર્ણ છે જેટલી કે માત્રા. ડૉક્ટર અને આયુર્વેદના નિષ્ણાતો બંને જ સૂચન આપે છે કે મેવાનું સેવન કરવાનો આદર્શ સમય સાંજે 4 થી 6 અને 7 વાગ્યા પહેલાં છે, ક્યારેય પણ સૂવાના સમયના બહુ નજીક નહીં, કારણ કે સૂર્યાસ્ત પછી શરીરનું પાચન ધીમું થઈ જાય છે અને કિડની આરામ મોડમાં જવા લાગે છે. જો તમે બહુ મોડેથી ભારે અથવા તો તૈલી ખાદ્ય પદાર્થો ખાઓ છો તો તે મૂત્રાશયને ઉત્તેજિત કરી શકે છે, મૂત્ર ઉત્પાદન વધારી શકે છે અથવા તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. તમને તેનો અહેસાસ થયા વગર તમારે સાંજે વિશેષ રૂપે તરબૂચ અથવા ખાટા ફળો જેવા પાણીવાળા ફળો સાથે મેવા મેળવવાથી પણ બચવું જોઈએ. જ્યારે મેવાને પાણીની વધુ માત્રાવાળા ખાદ્ય પદાર્થો સાથે મેળવવામાં આવે છે, ત્યારે તે પેટની અંદર ફેલાય છે અને મૂત્રાશય પર દબાણ વધારી શકે છે. આ રાત દરમિયાન બિનજરૂરી અસુવિધા અને પેશાબ કરવાની ખોટી ઈચ્છા પેદા કરી શકે છે. એક બીજો સરળ નિયમ પાળો: ક્યારેય પણ ખાલી પેટ મેવા ન ખાઓ અને દરરોજ એક મુઠ્ઠીથી વધુ ન ખાઓ. એક સુરક્ષિત સર્વિંગ લગભગ 25 થી 30 ગ્રામ છે, જે મોટા ભાગે તમારી બંધ મુઠ્ઠીના કદની હોય છે. જો તમે વિવિધતાનો આનંદ લો છો તો તમારા બપોરના નાસ્તાના રૂપમાં કેટલાક શેકેલા મખના સાથે એક મુઠ્ઠી પલાળેલી બદામ અજમાવો. આ સંયોજન હલકું, સારા ફેટથી ભરપૂર અને શરીર માટે શાંત કરનારું છે, જે સાંજે 4:30 થી 6 વાગ્યાની વચ્ચે આદર્શ છે. અને એક હળવા રાત્રિના ભોજન પછી કદાચ એક નાના તલનો લાડુ, જે બહુ મીઠો ના હોય, શરીરને ગરમ કરી શકે છે અને સૂતા પહેલાં મૂત્રાશયને શાંત કરી શકે છે. યાદ રાખો, જીવનના આ પડાવ પર આ ઓછું ખાવા વિશે નથી, આ લય સાથે અને તમારા વધતી ઉંમરના શરીરના શાંત જ્ઞાનના સન્માન સાથે બુદ્ધિપૂર્વક ખાવા વિશે છે. જેમ જેમ વર્ષો વીતે છે, અમારું શરીર બૂમો પાડવાના બદલે ફૂસફૂસાવા લાગે છે અને તેમાંથી એક શાંત ફૂસફૂસાહટ રાત્રે આવે છે જ્યારે તમે પથારીમાં સૂતા હો છો. ઉપર પંખો ગુંજી રહ્યો હોય છે અને છતાં તમારી ઊંઘ ફરીથી તૂટી જાય છે. પેશાબ કરવાની ઈચ્છા 1 કે 2 વાર અથવા સૂરજ ઉગતા પહેલાં 3 વાર પણ આવી શકે છે. અને જ્યારે ઘણા લોકો કહે છે કે આ માત્ર ઉંમર છે, સચ્ચાઈ એ છે કે કેટલાક નાના જીવનશૈલીમાં ફેરફાર એક સુંદર તફાવત લાવી શકે છે. પહેલી અને સૌથી શક્તિશાળી આદત છે રાત્રિનું ભોજન જલ્દી ખાવું. પ્રાધાન્ય રૂપે સાંજે 7 વાગ્યા પહેલાં ઘણા ભારતીય ઘરોમાં પરિવાર કામ, ટીવી સિરિયલ
અથવા તો સાંજના પૂજનના કારણે મોડેથી ભેગા થાય છે, પરંતુ 60 પછી તમારું પાચન ધીમું થઈ જાય છે અને બહુ મોડેથી ખાવું તમારા મૂત્રાશય પર દબાણ નાખે છે, કારણ કે તમારું શરીર આરામ કરવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત સાંજે 6 કે 6:30 વાગ્યા પછી કાકડી, કાચા ટમેટા અથવા તો પાતળા સૂપ જેવા પાણીવાળા ખાદ્ય પદાર્થોથી બચો. તે દિવસમાં સ્વસ્થ હોય છે, પરંતુ રાત્રે તે મૂત્ર ઉત્પાદન વધારી શકે છે અને તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. બીજી યુક્તિ તે છે જેને ઘણા વૃદ્ધો અવારનવાર અવગણે છે. રાત્રે 8 વાગ્યા પછી ચા, દૂધ કે કોઈ પણ પ્રવાહી પદાર્થોથી બચો. જો કે 1 ગ્લાસ ગરમ દૂધ આરામદાયક અનુભવી શકાય છે. તે સૂતા પહેલાં તમારા સિસ્ટમમાં પ્રવાહી ઉમેરે છે. આ તમારી કિડનીને પ્રોસેસ કરવા માટે અને તમારા મૂત્રાશયને તમને જગાડવા માટે વધુ કારણ આપે છે. જો તમારું ગળું સુકાયેલું અનુભવાય છે તો માત્ર થોડા ઘૂંટડા લો, બસ કોઈ દવા ગળવા માટે પૂરતું. આખો કપ નહીં. એક બીજી શાંત યુક્તિ સૂતા પહેલાં બસ એમ જ શૌચાલય જવાની આદત છે. આ બુદ્ધિમાની લાગે છે, પરંતુ વાસ્તવમાં તે તમારા મૂત્રાશયને બહુ જલ્દી ખાલી કરવા માટે તાલીમ આપે છે, ત્યારે પણ જ્યારે તે ભરાયેલું ન હોય. સમય સાથે તમારું શરીર બહુ ઓછી માત્રામાં મૂત્ર માટે જાગવાનું શીખી જાય છે, જેનાથી ઊંઘમાં વધુવાર અવરોધો આવે છે. એટલા માટે આના બદલે તમારી વાસ્તવિક ઈચ્છાને સાંભળો, આદતને નહીં. અને જો તમે અનિશ્ચિત અનુભવો છો તો એક નાની પ્રાર્થના, એક નરમ ભજન અથવા તો રામાયણના કેટલાક પાનાઓથી તમારું ધ્યાન ભટકાવો. હવે ચાલો તમારી સૂવાની મુદ્રા વિશે વાત કરીએ. કંઈક એવું જેના પર ભાગ્યે જ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ તે બહુ મહત્વપૂર્ણ છે. તમારી ડાબી બાજુએ સૂવાનો પ્રયાસ કરો, કારણ કે આ સ્થિતિ તમારા મૂત્રાશય પર દબાણ ઓછું કરે છે અને પાચનમાં સુધારો કરે છે. તમારી ગરદનને ગોઠવાયેલી રાખવા માટે એક નીચા નરમ ઓશિકાનો ઉપયોગ કરો, અને જો તમને કમરનો દુખાવો છે તો તમારા ઘૂંટણની વચ્ચે એક પાતળું કુશન રાખો. આ ઉપરાંત હળવા સુતરાઉ નાઇટવેર પહેરો. પોલિએસ્ટર અથવા તો ભારે કપડાથી બચો, જે ગરમીને રોકે છે. એક ઠંડો હવા ઉજાસવાળો રૂમ વેસોપ્રેસિન જેવા હોર્મોનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે રાત્રિના સમયે પેશાબને ઓછો કરે છે. આ મોટા ફેરફારો નથી, આ સંભાળના નાના કાર્યો છે જે માત્ર આરામ માટે નહીં પરંતુ ગરિમા માટે કરવામાં આવે છે. કારણ કે રાત્રે વારંવાર જાગવું ન માત્ર તમારી ઊંઘ તોડે છે, તે ધીમે ધીમે તમારા આત્મવિશ્વાસને પણ તોડે છે અને તમે વધુ સારાના હકદાર છો. તમે ઊંડી ઊંઘ લેવા, હસતા હસતા જાગવા અને તમારા શરીરમાં એકવાર ફરીથી સ્થિર અનુભવવાના હકદાર છો. આજે રાતને તે રાત બનાવી દો જ્યારે તમે આ નાના ફેરફારોમાંથી માત્ર એકને અજમાવો. કદાચ તે એક જલ્દી રાત્રિના ભોજન અથવા 1 કપ ઓછી ચા સાથે શરૂ થાય છે, અને તમે જોઈ શકો છો કે તમારી ઊંઘ નરમ થઈ જાય છે, તમારી સવાર સ્પષ્ટ થઈ જાય છે અને તમારું દિલ થોડું હળવું થઈ જાય છે. તો આજે આપણે ધીરે ધીરે તે વસ્તુ વિશે વાત કરીએ છીએ જે નાની લાગી શકે છે, બસ કેટલીક પ્રકારના મેવા અને કેટલીક સાંજની આદતો. પરંતુ જેવું કે હવે તમે જાણો છો, આ સરળ વિકલ્પો આ વાતમાં વાસ્તવિક તફાવત લાવી શકે છે કે તમે કેટલીક શાંતિથી સૂઈ જાઓ છો, તમે કેટલાક આરામ અનુભવો છો અને તમારી સવાર કેટલી હળવી થઈ જાય છે. ક્યારેક સારું સ્વાસ્થ્ય મોટી દવાઓ અથવા તો સખત નિયમો વિશે નથી હોતું. આ તમારા વધતી ઉંમરના શરીરની શાંતિ જરૂરિયાતોને સમજવા અને પ્રેમથી પ્રતિક્રિયા આપવા વિશે છે. એક મૂલ્યવાન પાઠ: જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણા શરીરનો અવાજ ધીમો પડી જાય છે. તે બૂમો નથી પાડતું, તે માત્ર ફૂસફૂસાવે છે. રાત્રે વારંવાર જાગવું માત્ર એક અસુવિધા નથી, આ તમારા શરીરનું એ ફૂસફૂસાટ છે જે તમને કહી રહ્યું છે, મારી વાત સાંભળો, મારી સંભાળ રાખો. આ નાના નાના ફેરફારોને અપનાવીને તમે માત્ર તમારી ઊંઘ નથી સુધારી રહ્યા, તમે તમારા શરીર સાથે સન્માન અને પ્રેમનો એક ઊંડો સંબંધ બનાવી રહ્યા છો. આ યાદ રાખવાનું છે કે દરેક ઉંમરમાં ગરિમા અને શાંતિ શક્ય છે. જો આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. તમારો એક શેર કોઈ વડીલને ઓપરેશનથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો.
સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.